જય ભીમ, નમો બુદ્ધાય। હું વાલજીભાઈ રાઠોડ, થાનગઢ શહીદ સ્મારક બુદ્ધ વિહાર। આ શહીદ સ્મારક બુદ્ધ વિહાર મારું ઘણા લાંબા સમયથી મારો વિચાર હતો કે શહીદ સ્મારક બુદ્ધ વિહાર, ભગવાન બુદ્ધની, બાબા સાહેબની મૂર્તિ, તેમજ અમારા છોકરાઓની તકતીઓ અને આ બધું અમે રાખેલું છે જે બાળકો શહીદ થઈ ગયા હતા એની યાદગીરી પાછળ અમે આ પ્રગતિ કરીએ છીએ। સંત રોહિદાસ બાબાની જે મૂર્તિ છે એમની મારી તમન્ના હતી આ પથ્થરની મૂર્તિ બનાવડાવી ધાંગધ્રા પથ્થરથી, અને હાલ આપણે અહીંયા શહીદ સ્મારક બુદ્ધ વિહારમાં એમને સ્થાપિત કરીએ છીએ અને હવે સંત રોહિદાસ બાપાની અમે પૂજા યાત્રા કરવા માંગીએ છીએ। એના માટે આ અમે સંત રોહિદાસ બાપાની મૂર્તિ લાવ્યા। જય ભીમ, નમો બુદ્ધાય। હું છું લોક સાહિત્યકાર રવિરાજ વાણિયા અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે થાનગઢના આ બુદ્ધ વિહારની અંદર અવારનવાર સેવાકીય અને સમાજલક્ષી કાર્યો જે થાય છે, શહીદોની શ્રદ્ધાંજલિ હોય કે પછી 14 એપ્રિલ હોય, ભગવાન ગૌતમ બુદ્ધની જન્મજયંતિ હોય, અનેક કાર્યક્રમો અહીંયા થાય છે। તો આ વખતે કંઈક એવું નવું કાર્ય સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપાની મૂર્તિની જ્યારે સ્થાપના કરવામાં આવી છે બુદ્ધ વિહારની અંદર, અને આ જે કાર્ય થયું છે આને સમાજના આગેવાનો, સમાજના ભાઈઓ બહેનો, સમાજના વડીલો, સમાજના સંતો તમામ એકત્રિત થઈ અને આ કાર્યને દીપાવ્યું છે। વાતે ગાતે મૂર્તિ આજે બુદ્ધ વિહારની અંદર વાલજીભાઈ રાઠોડ તેમજ સમાજના આગેવાનો આ બધા મળી અને સંત રોહિદાસ બાપાની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે। એક સરસ મજાનું કાર્ય આજે બુદ્ધ વિહાર થાનગઢની અંદર થઈ ગયું છે અને હું પણ રવિરાજ વાણિયા અચૂક અહીંયા કાર્યક્રમોમાં આવું છું અને આજે પણ આ કાર્યક્રમમાં પધાર્યો છું અને આ કાર્યને દીપાવવા માટે તમામ સમાજનો અને વડીલોનો, સમાજના આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આજ પછી પણ આ જગ્યાની અંદર કોઈ પણ કાર્ય હોય તો મારી હાજરી ફરજિયાત હશે એવું અહીંયા હું આપના માધ્યમથી કહું છું। ત્યારે સર્વનો આ સમાજમાં જેને આ કાર્યમાં જેને ફાળો આપ્યો છે તમામનો દિલથી ધન્યવાદ। સંત શ્રી રોહિદાસ બાપાને અહીંયા પગે લાગી અને વંદન કરી અને ખાસ વસ્તુ કે જે પબ્લિક સુધી પહોંચાડે છે એવું અમારું એપી ન્યૂઝ થાનગઢ, એને લાખ લાખ ધન્યવાદ કે નાનામાં નાના કાર્યને, મોટામાં મોટાના કાર્યને જે પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। એપી ન્યૂઝને પણ રવિરાજ વાણિયા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી રોહિદાસ।